हेलो माय डियर स्टूडेंट्स। सो હવે આપણે નેક્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરીએ કે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો। જુઓ, આ ટોપિક પણ એટલો ઇમ્પોર્ટન્ટ નથી એનો અર્થ એવો નથી કે એક્ઝામમાં નહીં જ પૂછાય, બરાબર? કદાચ પૂછાઈ શકે, ચાન્સીસ બહુ ઓછા છે, પણ કન્સેપ્ટ, આ બધી વસ્તુઓના કન્સેપ્ટ તમને દાખલામાં ઉપયોગી થશે। તો વિદ્યુત ભારના ગુણધર્મો કયા કયા છે? તો પહેલો ગુણધર્મ છે કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે। જુઓ, એક સરસ ઉદાહરણ આપું। દરેક વસ્તુને દળ હોય છે। માની લો કે હું તમને એમ કહું કે તમારી પાસે આ 5 પથ્થર છે, બરાબર? 1 2 3 4 5 તમારી પાસે આ 5 પથ્થર છે, તો ઓબ્વિયસલી દરેક પથ્થરને કોઈક ને કોઈક દળ હશે। આ પથ્થર 10 ગ્રામનો હશે, આ 15નો હશે, આ 5 ગ્રામનો હશે, આ 12 ગ્રામનો હશે, આ 13 ગ્રામનો હશે। તો જેમ દરેક પદાર્થનું દળ નામનું મૂલ્ય હોય છે, તેમજ દરેક વિદ્યુત ભારનું પણ એક મૂલ્ય હોય છે। યાદ રાખજો, દુનિયામાં છે ને એવી કોઈ વસ્તુ છે જ નહીં કે જેનું દળ ના હોય। તમે વિચારો, તમારી આસપાસની બધી વસ્તુ જુઓ, ક્યાંય તમને એવું કોઈ દેખાશે એવી વસ્તુ કે જેનું દળ જ ના હોય? ના, દરેક વસ્તુને દળ હોય, ભલે નાનું તો નાનું પણ દળ હોય। રેડી? હવે જેમ દરેક પદાર્થને દળ નામનું એક મૂલ્ય હોય છે, તેમ દરેક વિદ્યુત ભારનું પણ એક મૂલ્ય હોય છે। આ કેવો કુદરતી નિયમ છે કે દરેક પદાર્થનું દળ હોય જ, આ કુદરતી નિયમ છે। એમ દરેક વિદ્યુત ભારનું પણ એક મૂલ્ય હોય, આ પણ એક કુદરતી નિયમ છે। હવે ફરક શું પડે છે કે દળ તમે જુઓ ને તો દરેક દળ તમને પોઝિટિવ દેખાશે। આ +10 ગ્રામ, આ +15 ગ્રામ, આ +5 ગ્રામ, આ 12 ગ્રામ, આ 13 ગ્રામ। હવે આવા કેસમાં તમને એમ કે કોઈ કે 5 પથ્થરનું કુલ દળ કેટલું? તો 5 પથ્થરનું કુલ દળને m વડે દર્શાવાય। તો 5 પથ્થરનું કુલ દળ કેટલું થાય? 10 + 15 + 5 + 12 + 13। આને સોલ્વ કરો એ તમારો જવાબ, બરાબર? તો આનો જવાબ લગભગ આવે 55 જેવો, બરાબર? 55 ગ્રામ। તો બધા પથ્થરનું કુલ દળ કેટલું થયું? તો કે ભાઈ 55 ગ્રામ। માની લો એવી રીતે મારી પાસે 5 વિદ્યુત ભાર છે। વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય, બરાબર? સ્મોલ ક્યુ અથવા કેપિટલ ક્યુ, જેના વડે દર્શાવો એના વડે। ધારો કે તમારી પાસે 5 વિદ્યુત ભાર છે, બરાબર? હવે પ્રોબ્લેમ શું આવે છે કે જેમ દરેક પદાર્થને દળ છે, એમ દરેક વિદ્યુત ભારને પણ એક મૂલ્ય છે, પરંતુ વિદ્યુત ભારો ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે। એટલે હોઈ શકે કે આમાંથી અમુક વિદ્યુત ભારો ધન હશે, તો અમુક વિદ્યુત ભારો કેવા હશે? ઋણ। રેડી? તો વિદ્યુત ભારો ધન અને ઋણ બંને હોઈ શકે છે। માની લો કે આ એક વિદ્યુત ભાર જે છે, એનું મૂલ્ય છે +1, આ વિદ્યુત ભારનું મૂલ્ય છે +2, આ વિદ્યુત ભારનું મૂલ્ય છે -3, આ વિદ્યુત ભારનું મૂલ્ય છે સપોઝ +4, આ પ્લસ કરી દો, અને આ માઇનસ ધારી લો। તો સપોઝ આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈએ, ટેક્સ્ટબુકમાં અહીંયા માઇનસ લખ્યું છે, તો આ છે સપોઝ કે -5। આ પહેલા વિદ્યુત ભારનું મૂલ્ય, આ બીજા વિદ્યુત ભારનું મૂલ્ય, આ ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું। હવે કોઈ તમને એમ કે કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે ભાઈ કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ। કુલ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે દર્શાવાય, નાના નાના વિદ્યુત ભારોને સ્મોલ ક્યુ વડે દર્શાવાય। તો એ કેટલો થાય? +1 વત્તા +2 વત્તા -3 +4 -5। તો
तो आने सॉल्व करो तो कुल विद्युतभार तमारे आवशे -1। तो आ थई गयो टॉपिक के विद्युतभारोनो पण सरवाळो थाय छे, परंतु आ विद्युतभारो धन पण होई शके छे ने ऋण पण होई शके छे। चलो तो एवी रीते बीजो पॉइंट के विद्युतभारनुं संरक्षण थाय छे। विद्युतभारनुं शुं थाय छे? संरक्षण थाय छे। तो भाई संरक्षण एटले शुं? तो याद राखो कि संरक्षण एटले साचवવું। તમે ગમે તે વિદ્યુતભારની પ્રક્રિયા કરો પણ પ્રક્રિયાના અંતે વિદ્યુતભારો હંમેશા સરખા જ રહે। એટલે પ્રક્રિયાની પહેલાં જેટલા વિદ્યુતભાર હતા પ્રક્રિયાની પછી પણ એટલા જ વિદ્યુતભાર રહે છે। ફોર એક્ઝામ્પલ, આપણે જ્યાંથી ટોપિકની ચેપ્ટરની શરૂઆત કરી હતી કે ભાઈ આ કાચનો સળિયો માની લો કે 3 ધન છે અને 3 ઋણ છે। આ રેશમનું કાપડ 5 ધન છે અને 5 ઋણ છે। તો હવે કોઈ એમ કહે કે આખી પ્રક્રિયામાં કુલ કેટલા ધન છે? તો કે 3 ને 5 તો કે 8 ધન છે અને 8 ઋણ છે। બરાબર? આ તમારી પ્રક્રિયા છે। હવે આપણે પ્રક્રિયા કરીએ છીએ। પ્રક્રિયા તરીકે આપણે શું કરીએ છીએ કે પ્રક્રિયામાં આપણે ઘસવાની પ્રક્રિયા કરીએ છીએ। આપણને ખબર છે ઘસવાથી શું થાય છે? તો કે સળિયામાંથી ઇલેક્ટ્રોન નીકળીને કાપડમાં જતા રહે છે। તો ભાઈ આ જો આ 3 ધન એઝ ઇટ ઇઝ, માની લો કે 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો તો 2 ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંયા ધન 5 ઋણ 5 તો હતા જ, 1 2 3 4 5 અને અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળીને આમ આવી ગયું। તો આ થઈ ગઈ એક પ્રક્રિયા। તો આ ઘસવાની પ્રક્રિયાના અંતે કુલ વિદ્યુતભાર કેટલા? ફરીથી 8 ધન અને 8 ઋણ। એટલે પ્રક્રિયાની પહેલાં પણ જેટલા વિદ્યુતભાર હતા પ્રક્રિયાની પછી એટલા જ વિદ્યુતભાર મળ્યા। એટલે અહીંયા વિદ્યુતભારનું શું થઈ ગયું? સંરક્ષણ થઈ ગયું। રેડી? તો આમાં આપણે શું સમજીશું? તો અહીંયા તમને ટેક્સ્ટબુકની અંદર એક નિયમ આપ્યો છે, એ નિયમને આપણે અંડરલાઈન કરીશું। શું છે? અહીંયા તમને દેખાતું છે કે અલગ કરેલા, અંડરલાઈન કરજો, અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે। બરાબર? તો આને કહેવાય વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ। રેડી? હવે એમાં શું લખ્યું છે જુઓ કે અલગ કરેલા તંત્રનું કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે। બરાબર? તો પહેલાં એ સમજો કે અલગ કરેલું તંત્ર એટલે શું? પહેલાં એ સમજો તંત્ર એટલે શું? તંત્ર એટલે એમાં પ્રક્રિયામાં ભાગ લેનારી દરેક વસ્તુ આવી છે। આમાં પ્રક્રિયામાં ભાગ કોણ લે છે? સળિયું અને કાપડ। તો જેટલા આમાં ખાલી 2 જ વસ્તુ છે, ઘણી વખત પ્રક્રિયામાં 5-6 વસ્તુ પણ હોય। તો પ્રક્રિયામાં જેટલા પણ ભાગ લેતા હોય એ બધી વસ્તુને આવરી લે એને તંત્ર કહેવાય। તો આ કોઈ આપણને પૂછે કે આપણા તંત્રમાં કેટલી વસ્તુ છે? તો કે 2, સળિયો અને કાપડ। તો જેટલા પણ ભાગ લે છે એ બધાનો સમૂહ એટલે તંત્ર। અલગ કરેલું તંત્ર એટલે શું? અલગ કરેલું તંત્ર એટલે એમાં કોઈ પણ પ્રકારનું બહારથી બળ લાગતું નથી। એક ઉદાહરણ આપું, જુઓ, મજા આવશે। જુઓ, માની લો કે આ એક ઘર છે। બરાબર? આ એક ઘર છે અને આ ઘરમાં રહે છે એક હસબન્ડ વાઈફ। બરાબર? અને આ 2 વચ્ચે થાય છે ઝઘડો બરાબરનો। હવે આ 2 વચ્ચે એવો ઝઘડો થાય છે, મારામારી જેવો થઈ જાય છે। તો અત્યારે તંત્ર શું થઈ ગયું? તો કે આ જે છે એ તંત્ર થઈ ગયું આખું। આ બંને એકબીજા ઉપર બળ લગાડી રહ્યા છે। બંને શું કરી રહ્યા છે? એકબીજા ઉપર બળ લગાડી રહ્યા, બંને એકબીજાને મારામારી કરે છે। તમે બહારથી ખાલી એને જોઈ રહ્યા છો। તો
અલગ કરેલું તંત્ર એટલે શું? અલગ કરેલું તંત્ર એટલે એમાં જે પણ ભાગ લેનારા છે ને એ લોકો જ અંદરો અંદર પ્રક્રિયા કરે, બહારથી કોઈ પણ પ્રકારની ઇન્ટરફેર એમાં ના થાય, કોઈ બહારથી એને પિંચ કરવા ના જાય, એને ડિસ્ટર્બ કરવા ના જાય. અલગ કરેલા તંત્રને આપણે સરળ ભાષામાં આમ સમજી શકીએ છીએ કે જ્યારે બે જણા ઝઘડતા હોય અને બહારથી કોઈ વચ્ચે પડે નહીં તો એ બે જણાઓ માત્ર એકબીજા ઉપર બળ લગાડે છે, એ બે જણાઓ અંદર અંદર એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, આને અલગ કરેલું તંત્ર કહેવાય. પણ તમને એવું લાગતું હોય કે આ મારો ભાઈબંધ છે અને એની ઘરવાળી એને મારે છે અને એમાં તમે હીરોની જેમ એન્ટ્રી પાડો વચ્ચે, તો હવે આ તંત્ર અલગ કરેલું હોતું નથી. કેમ? હવે અહીંયા બાહ્ય બળ આવી ગયું. આ બાહ્ય બળ છે. તમે કોણ છો? બાહ્ય બળ. તો અલગ કરેલું તંત્ર એટલે જેમાં ભાગ લેનારા લોકો પોતે જ પોતાની રીતે બળો લગાડતા હોય, બહારથી કોઈ આવે નહીં, એને અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર? ઘસવાની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજામાં જતા રહે છે, તો એ ઓટોમેટિક જતા રહે છે. આપણે બહારથી આમ પકડીને ઇલેક્ટ્રોન આમથી આમ નથી નાખતા, ઘસવાના કારણે ઓટોમેટિક થઈ જાય છે. એટલે યાદ રાખો કે ગમે તે પ્રક્રિયા કરવામાં આવે, વિદ્યુતને લગતી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે, અલગ કરેલા તંત્રનું વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય છે. ગમે તે પ્રક્રિયા કરો, જેટલા ટોટલ પહેલાં હતા પછી એટલા જ રહે છે. પરંતુ યાદ રાખજો, આખા તંત્રનું વિદ્યુત ભાર સરખું રહે. પદાર્થનું બદલી શકે છે. સળિયા પાસે પહેલાં 3 ઋણ હતા, હવે 2 ઋણ થઈ ગયા. પદાર્થનું બદલાઈ શકે છે પણ આખા તંત્રનું એનું એ જ રહે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો કે નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ચાલો તો પહેલાં આ એક શબ્દ સમજો કે ક્વોન્ટમ એટલે શું. ભાઈ ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ. રેડી? તો એને અને વિદ્યુત ભારને શું લેવા દેવા? જુઓ, વિદ્યુત ભારોમાં એક છે ને મૂળભૂત વિદ્યુત ભાર આવે. ભાઈ મૂળભૂત વિદ્યુત ભાર એટલે શું? તો કે એવા વિદ્યુત ભારો જે આપણને કુદરતમાંથી ડાયરેક્ટ મળી આવે છે. કેવા વિદ્યુત ભારો? જે આપણને કુદરતમાંથી સીધા મળી આવે છે. ભાઈ કુદરતમાંથી આપણને કયા કયા વિદ્યુત ભારો મળી આવે છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુત ભારો છે. રેડી? આપણને ખબર છે કે પ્રોટોન ધન છે અને ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ છે. હવે આગળ મેં તમને એમ કીધું હતું કે વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય, પણ એક વસ્તુ યાદ રાખો કે મૂળભૂત વિદ્યુત ભારને હંમેશા ઈ વડે દર્શાવાય. ખાલી મૂળભૂત વિદ્યુત ભારોને જ ઈ વડે દર્શાવાય, બાકીના બધા વિદ્યુત ભારોને ક્યુ વડે દર્શાવાય છે. રાઈટ? હવે પ્રોટોન ધન વિદ્યુત ભાર છે. તો આપણે આગળ જોઈએ કે દરેક વિદ્યુત ભારનું એક મૂલ્ય હોય. તો કે ભાઈ પ્રોટોનનું વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? પ્રોટોન એટલે પ્લસ ઈ વડે દર્શાવી શકાય. તો એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 સી, જ્યાં સી શું છે? સી એટલે કુલંબ. બરાબર? વિદ્યુત ભારનું એસઆઈ એકમ કુલંબ સી છે. યાદ રાખજો, વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે? કુલંબ સી છે. તો પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે આટલો. તો ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય? ઇલેક્ટ્રોનને માઇનસ ઈ વડે દર્શાવાય અને ઇલેક્ટ્રોન ઋણ છે એનો વિદ્યુત ભાર થાય -1.6 × 10⁻19 કુલંબ. જેટલો વિદ્યુત ભાર પ્રોટોનનો છે એટલો જ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો પણ છે. બસ પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે. હવે માની લો કે એક ઉદાહરણ આપું. માની લો કે હું તમને એક પ્રોટોન આપું છું. બરાબર? કેટલો પ્રોટોન? એક પ્રોટોન. અને પછી હું તમને પૂછું કે તમારી પાસે કુલ કેટલો વિદ્યુત ભાર છે? તો કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ. બરાબર? ઓબ્વિયસલી મેં તમને એક જ પ્રોટોન આપ્યો છે તો તમારી પાસે કેટલો વિદ્યુત ભાર વધે? આટલો.
1.6 ઇન્ટુ 10⁻⁹ એટલે E જેટલો, એટલે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ આટલો વિદ્યુતભાર તમારી પાસે રહે. હવે હું તમને એમ કહું કે હું તમને 2 પ્રોટોન આપું તો તમારી પાસે કુલ વિદ્યુતભાર કેટલો થાય? કુલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર, અત્યારે એક જ વિદ્યુતભાર હતો એટલે 1 ઇન્ટુ E, 2 કરી દો તો કેટલા થઈ ગયા? 2 પ્રોટોન હોય તો એકનો વિદ્યુતભાર E હોય તો બીજાનો કેટલો થઈ જાય? 2 ઇન્ટુ E. તો હવે તમારી પાસે કુલ વિદ્યુતભાર થાય 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ, એટલે 16 દુ 32, એટલે 3.2 ઇન્ટુ 10⁻⁹ કુલમ. હવે હું તમને એમ કહું કે તમે 3 પ્રોટોન આપું તો 3E થઈ જાય, બરાબર? તો આ થઈ જાય 4.8 ઇન્ટુ 10⁻⁹ કુલમ, 16 તરી 48, બરાબર? ચાલો, તો આનાથી એક વસ્તુ ખબર પડે કે હું જ્યારે બી કોઈ વસ્તુને વિદ્યુતભારિત કરું કે તમને હું વિદ્યુતભાર આપું તો હું તમને 1 પ્રોટોન આપી શકું, 2 પ્રોટોન આપી શકું, 3 પ્રોટોન આપી શકું. હું કોઈ દિવસ એવું ના કહી શકું કે તમે 2.5 પ્રોટોન રાખો, 5.5 પ્રોટોન રાખો, એવું કોઈ દિવસ શક્ય બનતું નથી. તો તમારી પાસે જે કુલ વિદ્યુતભાર આવશે એ કુલ વિદ્યુતભાર આ સમીકરણ અનુસાર જ આવશે, 1E, 2E, 3E, 4E, 5E. તો આના ઉપરથી એક સૂત્ર આવ્યું કે કુલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર સૂત્ર બની શકે છે Q બરાબર NE, જે તમારી બુકમાં અહીંયા આપ્યું છે ઇક્વેશન લાસ્ટ પેજ ઉપર. Q બરાબર NE, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બોક્સ બનાવો, દાખલામાં ઉપયોગી થશે. જ્યાં N શું છે તો કે N એ તમારી પૂર્ણાંક સંખ્યા છે. N શું છે? તમારી પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? હવે જુઓ, તમારી બુકમાં આ ટૉપિક તો બહુ મોટો છે પણ બધું આપણે યાદ રાખવાનું થતું નથી, અમુક જ વસ્તુ આપણે યાદ રાખવાની થાય છે. જેમ કે તમારે આ જે વસ્તુ કીધી ને કે કુલ વિદ્યુતભાર હંમેશા પૂર્ણાંકમાં જ હોય છે, આ ઘટનાને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો જો તમારી બુકમાં ક્યાં આપેલું છે બતાવું તમને. વિદ્યુતભાર હંમેશા Eનો પૂર્ણ ગુણાંક જ હોય છે, તેને ક્વોન્ટમીકરણ કહે છે, અંડરલાઇન કરી દો. પછી Eની વેલ્યુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ, આ Eની વેલ્યુ છે, બરાબર? અહીંયા શું લખ્યું છે કે 1 કુલમ વિદ્યુતભારમાં લગભગ આટલા ઇલેક્ટ્રોન હોય છે. કેવી રીતે સાબિત થાય જુઓ. તો આના માટે આપણે જોઈએ કે ભાઈ એક સૂત્ર વાપરી આપણે જે ભણી ગયા, Q બરાબર NE, બરાબર? તમારી પાસે કેટલો વિદ્યુતભાર છે? તો ભાઈ તમારી પાસે ટોટલ વિદ્યુતભાર જે તમને અત્યારે રકમમાં આપી દીધો છે એ છે 1 કુલમ. તો વિદ્યુતભારની જગ્યાએ લખી દો 1 કુલમ, N અને Eની વેલ્યુ આપણને ખબર છે 1.6 ઇન્ટુ 10⁻⁹. તો N બરાબર 1/1.6 ઇન્ટુ 10⁻⁹. તો આને તમે ભાગાકાર કરશો તો લગભગ 0.625 ગુણ્યા 10⁻⁹ -19 ઉપર જાય એટલે +19. એટલે આ પોઈન્ટ તમે આગળ લઈ લો તો N થાય 6.25 ગુણ્યા 10⁸. આવી રીતે આવ્યું છે કે 1 કુલમ, વિચારો કે 1 કુલમ વિદ્યુતભારમાં આટલા ઇલેક્ટ્રોન હોય છે. ખાલી 1 કુલમમાં કેટલા બધા ઇલેક્ટ્રોન હોય? 6 ગુણ્યા 10⁸, આટલા બધા ઇલેક્ટ્રોન હોય છે. માઇક્રોકુલમ, 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁶ કુલમ અને 1 મિલીકુલમ એટલે 10⁻³ કુલમ. રેડી? તો અહીં આ ટોપિક અહીં સુધી જ વાંચજો, આગળનું આપણું કંઈ નહીં વાંચો તો બી ચાલશે, બરાબર? જે આટલે સુધી જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. માઇક્રોકુલમ અને મિલીકુલમ આપણે યાદ રાખવાના છે. કેમ તો કે ભાઈ 1 કુલમ છે એમાં કેટલા બધા ઇલેક્ટ્રોન છે, એટલે 1 કુલમ બહુ વધારે કહેવાય. આપણે નાના કુલમ જ વાપરવાના હોય, એટલે માઇક્રો અને મિલી છે. તો અહીંયા સુધી વ્યવસ્થિત વાંચી લેજો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ.